હોળી સ્પેશિયલ એકદમ સ્પોન્જી અને ટેસ્ટી દહીંવડાની આ રેસીપી ચાલો હું તમારી સાથે પણ શેર કરું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક વાટકી અડદની દાળ લઈશું. એનાથી અડધી મગની મોગર દાળ લઈશું. હવે આને સરસ 2 થી 3 પાણીથી ધોઈ લઈએ. 4 પાણીથી ધોયા પછી આપણે આ રીતે પાણી વધારે ભરી એક નાઇટ માટે એને 7 થી 8 કલાક માટે પલાળવા દઈએ. દહીંવડા માટે આપણે સ્પેશિયલ ખજૂર આંબલી અને ગોળની ચટણી બનાવીશું. અહીંયા મેં ખજૂરને અંદરથી સીડ્સ નીકાળી અને લીધેલી છે. એક બાઉલ એ લઈશું. એક નાનું બાઉલ આંબલી લઈશું. બંનેને ગરમ પાણી ઉમેરી અડધો કલાક માટે પલાળવા દઈએ. સરસ રીતે પલળી જવા દઈએ. અડધો કલાક પછી આપણી ખજૂર અને આંબલી બંને સરસ પલાળી ગઈ છે. હવે એને હાથેથી મસળી અને એનો પલ્પ અલગ કરી લઈએ. સરસ રીતે ખજૂરને આપણે ક્રશ કરીશું. આ રીતે એક ચારણીની મદદથી આપણે એને ગાળી લઈએ. દબાવીને બધું જ પલ્પ નીકાળી લઈશું. એક મિક્સર જારમાં ખજૂરને ઉમેરી એને ક્રશ કરી લઈશું. જે વાસણમાં આપણે આંબલીનો પલ્પ કાઢેલો એમાં જ આપણે આ ખજૂરને પણ ક્રશ કરી અને ગાળી લઈશું. ચમચીની મદદથી ગાળી લઈએ. હવે આપણે આંબલી અને ખજૂરના મિશ્રણને ઉકળવા મૂકી દઈએ. ઉકળવા લાગે એટલે એમાં એક બાઉલ આપણે ગોળ ઉમેરી દઈશું. એકથી 2 ચમચી મોટી ખાંડ ઉમેરીશું. શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. ચાટ મસાલો ઉમેરીશું. આમચૂર પાવડર ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. એક નાની ચમચી જેટલું સૂંઠ પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલું કાળા નમક ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે રેગ્યુલર જે મીઠું ઉપયોગ કરીએ છીએ એ ઉમેરીશું. હવે આને સરસ ઉકળવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણી ખજૂર આંબલી ગોળની ચટણી બની તૈયાર થઈ ગઈ. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી માટે આપણે ધાણાને એના ડાળખી સાથે લઈશું. બે લીલા મરચાં લઈશું. એક ટુકડો આદુનો લઈશું. એક મુઠ્ઠી જેટલા ફ્રેશ પુદીનાના પાનને આપણે ધોઈને લીધેલા છે એ પણ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આપણે ચટણીને ક્રશ કરી લઈએ. આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. દાળ આપણી પલળી ગઈ છે. હવે એક આ રીતે ચાળણીમાં એનું બધું પાણી નિતારી લઈએ. બધું પાણી નીતરી જાય પછી આપણે એને ક્રશ કરીશું. પાણી નીતરી જાય પછી આ રીતે એક મિક્સર જારમાં આપણે દાળને ઉમેરીશું. થોડું પાણી ઉમેરીશું અને હવે સરસ એને ક્રશ કરી લઈએ. ક્રશ કરેલું બેટર આપણે આ રીતે પોળા વાસણમાં નીકાળી લઈશું જેથી ફેટતી વખતે આપણને સહેલાઈ રહે. બેટર આપણું તૈયાર થઈ ગયું છે.
હવે આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, આખું જીરું ઉમેરીશું. હવે આને એક જ ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ માટે ફેંટી લઈશું, જેથી આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થાય અને આપણા વડા સરસ બને. ચારથી 5 મિનિટ બેટરને ફેટ્યા પછી આપણે એક પાણીની વાટકીમાં આ રીતે થોડું બેટર ઉમેરીશું. બેટર આ રીતે ઉપર પાણીમાં તરવા લાગ્યું છે એટલે આપણા વડા માટે બેટર બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે દહીંને એકદમ સ્મૂથ કરી લઈએ. દહીંમાં પાણીનો ભાગ હોય તો એ પણ એમાં ઉમેરી દેવાનું છે અને સરસ આ રીતે એકદમ સ્મૂથ કરી લઈશું. દહીં સરસ ફેટાઈ ગયું છે. હવે આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડાને તેલમાં ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ લો રાખીશું, જેથી આપણા વડા અંદર સુધી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના એકદમ ફ્રાય થઈ જાય. આવી રીતે ઉલટતા પલટતા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાર સુધી આપણે વડાને ફ્રાય કરીશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે, એકદમ હાઈ નથી કરવાની, નહીં તો આપણા વડા ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી પૂરા ફ્રાય નહીં થાય. તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે. વડા આપણા ફ્રાય થઈ ગયા છે. આવી રીતે બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈએ. અલગ ડીશમાં કાઢી લઈશું. ફ્રાય થઈ ગયા છે. હવે ગરમ પાણીમાં આપણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે આપણે આ વડાને 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી દઈએ. દસ થી 15 મિનિટ સુધી અંદર રહેવા દઈએ. આપણે વડાને પાણીમાંથી થોડા પ્રેસ કરી આ રીતે નીકાળી અને દહીંમાં ઉમેરી દઈશું. એકદમ પ્રેસ નથી કરવાના. આવી રીતે નોર્મલ પ્રેસ કરી અને દહીંમાં ઉમેરી દઈએ. દહીંથી સરસ આપણે વડાને કોટ કરી લઈશું. ડીશમાં સર્વ કરીશું. ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. ગ્રીન ચટણી ઉમેરીશું. ઉપરથી શેકેલા જીરાનો પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર થોડું ઉમેરીશું. લાસ્ટમાં ચાટ મસાલો ઉમેરીશું. ઝીણી સેવ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.